પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પુરુષોત્તમ માસનો કથા અધ્યાય 4 મળ માસની વ્યાકુળતા વાંચીશું અને ત્યાર પછી ચોથા દિવસની કથા વાર્તા વાંચીશું. અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. તો અધ્યાય 4 શરૂ કરીએ. મળ માસની વ્યાકુળતા અને ભગવાન વિષ્ણુનો દ્રવીભૂત ભાવ. જ્યારે 13મો મહિનો દુનિયાના લોકોના તિરસ્કારથી કંટાળીને વૈકુંઠ ધામ પહોંચ્યો ત્યારે તે ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો. તે ભગવાન વિષ્ણુના ચરણોમાં આળોટવા લાગ્યો. મળ માસે રડતા રડતા કહ્યું, હે લક્ષ્મીપતિ, હે દયાનિધિ, આ સંસારમાં બધા જ જીવો, પશુ પક્ષીઓ, નદીઓ અને મહિનાઓ આદર મેળવે છે. દરેક મહિનામાં લોકો પવિત્ર સ્નાન અને દાન કરે છે, પરંતુ સૂર્યની સંક્રાંતિ ન હોવાના કારણે અને અશુભ અને મળીન કહીને નકારી દેવામાં આવ્યો છે. કોઈ મારું નામ પણ લેવા તૈયાર નથી. સ્વામી વગરનો હું અનાથ થઈ ગયો છું. આવા અપમાનિત જીવન કરતાં તો મારું અસ્તિત્વ જ મટી જાય તે સારું. મળ માસની આ કરુણ વાણી સાંભળીને ભગવાન વિષ્ણુનું હૃદય પીગળી ગયું. તેમણે પિતૃવત સ્નેહથી મળ માસને ઊભો કર્યો, તેના આંસુ લૂછ્યા અને આશ્વાસન આપતા કહ્યું, હે તાત, તું ચિંતા ન કર. જેનો આ સંસારમાં કોઈ આશરો નથી હોતો તેનો આશરો હું બનું છું. તારા આ અપમાનને હું સહન નહીં કરું. હું તને એક એવા પરમધામમાં લઈ જઈશ જ્યાં ગયા પછી કોઈ પણ જીવને ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ, શોક કે ભય રહેતો નથી. ભગવાન વિષ્ણુ મળ માસનો હાથ પકડીને વૈકુંઠ ધામથી નીકળ્યા. તેઓ પ્રકૃતિ અને માયાથી પર એવા સર્વોચ્ચ ધામ ગોલોક તરફ આગળ વધ્યા. ગોલોક ધામનું વર્ણન કરતા સુતજી કહે છે કે તે ધામ કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, છતાં ત્યાં અગ્નિ જેવી ગરમી નથી, પણ ચંદ્ર જેવી શીતળતા અને પરમ શાંતિ છે. ત્યાં સનાતન કલ્પ વૃક્ષો આવેલા છે જે મનની ઈચ્છા પૂરી કરે છે. ત્યાં કામધેનુ ગાયો ચરે છે અને પવિત્ર યમુના નદી વહે છે. ગોપીઓ અને ગોપાળો ત્યાં પ્રભુની સેવામાં મગ્ન રહે છે. ભગવાન વિષ્ણુ જ્યારે મળ માસને લઈને ગોલોકના મુખ્ય દ્વારે પહોંચ્યા ત્યારે ત્યાંના દિવ્ય દ્વારપાળોએ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને આદરપૂર્વક અંદર પ્રવેશ આપ્યો. અંદર રત્નજડિત દિવ્ય સિંહાસન પર રાધાજીની સાથે અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. શ્રી કૃષ્ણના દિવ્ય, મોહક અને શ્યામ સ્વરૂપના દર્શન કરીને મળમાં ક્ષણભર માટે પોતાનું બધું જ દુઃખ, અપમાન, પીડા ભૂલી ગયો. તેનું મન પરમ આનંદથી ભરાઈ ગયું. ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મળ માસને પણ પ્રભુના ચરણોમાં નમાવ્યો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ મનમોહક સ્મિત સાથે બંનેનું સ્વાગત કર્યું અને વિષ્ણુ ભગવાને પૂછ્યું, હે હરિ, આપનું અચાનક અહીં આગમન કેમ થયું અને આપની સાથે આ રડતો અને અતિશય દુઃખી પુરુષ કોણ છે? આના દુઃખનું કારણ શું છે? આ સવાલ સાથે જ કથાનો ચોથો અધ્યાય અહીં વિરામ થાય છે. શ્રી બૃહનારદ્ય પુરાણનો પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 4 સંપૂર્ણ થયો. હવે આપણે ચોથા દિવસની કથા વાર્તા કહીશું. સાસુ બહુ અને ગાય વાછરડાની વાર્તા. એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે માજીએ આખો મહિનો કડક નિયમો પાળવાનું નક્કી કર્યું. તેઓ રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. ભગવાન પુરુષોત્તમની મૂર્તિ આગળ દીવો કરીને પૂજા કરતા. દરરોજ એક અધ્યાયની કથા સાંભળતા અને આખો દિવસ ઉપવાસ કરીને રાત્રે માત્ર એક જ વાર સાત્વિક ભોજન લેતા હતા. માજીના ઘરમાં તેમની વહુ પણ રહેતી હતી. તે ખૂબ જ આળસુ, લોભી અને કુભાવવાળી હતી, એટલે કે ખરાબ વિચારોવાળી હતી. તેને સાસુ આખો દિવસ પ્રભુ ભક્તિ કરે તે બિલકુલ ગમતું ન હતું. વહુ મનમાં બળતી અને વિચારતી કે આ ડોસી આખો દિવસ માળા ફેરવે છે અને કથા સાંભળે છે, જ્યારે ઘરનું બધું કામ મારે એકલીને કરવું પડે છે. એક દિવસ વહુએ સાસુની ભક્તિમાં ભંગ પાડવા અને તેમને માનસિક રીતે હેરાન કરવાનો એક ક્રૂર પ્લાન બનાવ્યો. સાસુ જ્યારે સવારે નદીએ સ્નાન કરીને આવ્યા
અને પૂજા કરવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે વહુએ પાછળના વાડામાં જઈને ઘરની ગાય અને તેના વાછરડાને દોરડાથી પગ ઉપર અને માથું નીચે રહે તે રીતે ઊંધા બાંધી દીધા. એટલું જ નહીં, તેણે સાસુના પૂજાના વાસણો, દીવો અને પૂજાની સામગ્રી પણ ચોરી છુપીથી કચરાના ઢગલામાં સંતાડી દીધી. જ્યારે સાસુ પૂજા રૂમમાં આવ્યા ત્યારે વાસણો ગાયબ હતા. તેમણે વાડામાં જઈને જોયું તો ગાય અને વાછરડું ગણસતા હતા અને ઊંધા બાંધેલા હતા. સાસુ સમજી ગયા કે આ તેમની કુભાવી વહુનું જ કામ છે, પરંતુ તેઓ ગુસ્સે કે વ્યાકુળ ન થયા. તેમણે ગાયના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં જ ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરીને કહ્યું, હે પુરુષોત્તમ પ્રભુ, આ બધી તમારી જ લીલા છે. મારી પાસે પૂજાના સાધન નથી, પણ મારું મન તો તમારા ચરણોમાં જ છે. આમ કહી સાસુએ વાડામાં જ બેસીને ચોથા અધ્યાયની વાર્તા મનથી જ કહી નાખી. સાસુની સાચી ભક્તિ જોઈને ભગવાન પુરુષોત્તમ દ્રવી ઉઠ્યા અને ત્યાં એક મોટો ચમત્કાર થયો. ગાય અને વાછરડાના પગના દોરડા આપોઆપ ખોલી ગયા અને તેઓ સીધા થઈ ગયા. વહુએ જે પૂજાના વાસણો કચરામાં સંતાડ્યા હતા તે સોનાના થઈને ઝળહળતા પ્રકાશે સાસુની સામે પ્રગટ થયા. જ્યારે વહુ આ ચમત્કાર જોવા માટે વાડામાં આવી ત્યારે દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ. ગાય વાછરડું મુક્ત હતા અને સાસુ સોનાના વાસણોથી પ્રભુની આરતી ઉતારી રહી હતી. વહુ ધ્રુજી ઉઠી અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે દોડીને સાસુના પગમાં પડી ગઈ અને રડતા રડતા ક્ષમા માંગવા લાગી. સાસુએ દયાળુ થઈને વહુને માફ કરી દીધી. ત્યાર પછી વહુનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તે પણ સાસુની સાથે દરરોજ પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળવા લાગી. આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિમાં ગમે તેટલા વિઘ્નો આવે, પણ જો આપણી શ્રદ્ધા સાચી હોય તો ભગવાન પોતે આવીને આપણી રક્ષા કરે છે અને દુશ્મનનું પણ હૃદય બદલી નાખે છે. તો પુરુષોત્તમ માસની ચોથા દિવસની કથા વાર્તા ગાય વાછરડાની વાર્તા અહીં સમાપ્ત થાય છે. કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય પુરુષોત્તમ ભગવાન.